જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન ત્રણેયનું સાહેલી સિમ્ફોઝિયમ મલ્ટી યુનિટ કોન્ફરન્સ અને ફેડરેશન કન્વેન્શન સુવર્ણ જયંતિ ઉજવણી નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના યજમાન પદે તારીખ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ મોહનલાલ ચુલીલાલ શાહ ઓડિટોરિયમ સોમનાથ મંદિર સંકુલમાં યોજાયેલ, જેમાં વાપીથી ખંભાત સુધીના 400 જેટલા ડેલિગેટ્સે હાજરી આપી હતી. પ્રથમ દિવસે સવારે યોજાયેલી સાહેલી સિમ્ફોઝિયમ જાયન્ટ સપના મહિલાના અધ્યક્ષસ્થાને, જેમાં મુખ્ય મહેમાન જાયન્ટ શર્મિષ્ઠા શાહ, અતિથિ વિશેષ શ્રીમતી સુશીલાબેન નાયક હાજર રહી મહિલાઓનું સમાજમાં યોગદાન અને અગત્યતા વિશે તેમના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું. બપોરના યોજાયેલી બીજી મલ્ટી યુનિટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના મુંબઈ ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન જાયન્ટ પીસી જોશીએ કરેલ, જેમાં જાયન્ટ શર્મિષ્ઠા શાહ, અતિથિ વિશેષ ઈશ્વરભાઈ જી ગાંધી તથા ફેડરેશન પ્રમુખ રાજેન્દ્ર શાહ, જાયન્ટ્સ ગ્રુપ બિલીમોરાના પ્રમુખ જાયન્ટ્સ બીએચ પટેલ, ફેડરેશન ડાયરેક્ટર સુમંતરાય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બિઝનેસ સેશનનું અધ્યક્ષસ્થાન ડાયરેક્ટર સુમંતરાય પટેલે સંભાળેલ અને ફેડરેશનના યુનિટ 1 થી 4ના ડાયરેક્ટરશ્રીઓ તથા ફેડરેશન ઓફિસરશ્રીઓ તેમના યુનિટમાં થયેલ શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત ફેડરેશનમાં સમાવેલ જાયન્ટ્સ ગ્રુપોના અને વ્યક્તિગત 60થી વધુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 1 ડિસેમ્બરના રોજના ફેડરેશન કન્વેન્શનમાં ફેડરેશન પ્રમુખ શ્રી રાજેન્દ્ર શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા, જેમાં જાયન્ટ્સ વેલફેર ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન જાયન્ટ પીસી જોશી, સીસીએમ શર્મિષ્ઠા શાહ, અતિથિ વિશેષ તરીકે અંબિકા સેનિટરી હાર્ડવેરના શ્રી ધલારામ સેરવી તથા તેમના ધર્મપત્ની સુખ્યાદેવી તથા ફેડરેશનના સીસીએમ જાયન્ટ્સ અનિલ દલાલ, એસસીએમ જાયન્ટ ઘનશ્યામ પટેલ તથા કન્વીનર જાયન્ટ વિજય પટેલ તથા ફેડરેશનના પૂર્વ પ્રમુખશ્રીઓ તથા ઉપપ્રમુખ શ્રી અનિલ રાવલ, દત્તા ગાંધી, યતીશ મોદી, ફેડરેશન ઓફિસર જાયન્ટ્સ ગિરીશ પટેલના સહિતના કાઉન્સિલ સભ્યો ઉપસ્થિત રહ્યા. આજ રાત્રે સંગીત સંધ્યા આયોજન કરવામાં આવ્યું, જેમ કે ફેડરેશનના એવોર્ડ્સ હાજર રહેલા ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન જોશી સાહેબ તથા સીસીએમ શર્મિષ્ઠા શાહ, ફેડરેશનના પૂર્વ પ્રમુખો, તેમના જાયન્ટ્સના હોદ્દેદારોના હસ્તે 60થી વધુ એવોર્ડ મહેમાનશ્રીઓ તથા જાયન્ટ્સ હોદ્દેદારોના હસ્તક ગ્રુપોના વર્ષ દરમિયાન કરવામાં આવેલ સેવા પ્રોજેક્ટ્સને ધ્યાનમાં લઈ એવોર્ડ સમારંભ આપવામાં આવેલ. જાયન્ટ પીસી જોશીના હસ્તે બીએચ પટેલને ફેડરેશનનો આઉટસ્ટેન્ડિંગ પ્રમુખનો એવોર્ડ એનાયત કરેલ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાને ફેડરેશન અને યુનિટના બેસ્ટ ગ્રુપ આઉટસ્ટેન્ડિંગનો એવોર્ડ મંત્રી નીરવ ટેલર, ખજાનચી ફિરોઝ વરિયાવા તથા બેસ્ટ વીક સેલિબ્રેશન સહિતના 20 એવોર્ડ બિલીમોરા ગ્રુપને મળેલ છે. પીસી જોશીએ એમના સંબોધનમાં પ્રશંસા કરી હતી, જેથી ગ્રુપના સભ્યોમાં આનંદ છવાઈ ગયો હતો. સમગ્ર કન્વેન્શનની કન્વીનર જાયન્ટ્સ વિજય પટેલ દ્વારા કોન્ફરન્સની રૂપરેખા આપી હતી. દરમિયાન ગ્રુપના પૂર્વ પ્રમુખશ્રીઓ ભૂપેન્દ્રસિંહ, પંકજ મોદી, હરીશ ટંડેલ, હસમુખભાઈ, યોગેશભાઈ પટેલ, પરેશ ટેલર, જયેશ ગાંધી, રાજશ્રીબેન તથા સભ્યો શ્રી કૈલાસ સોની વગેરે સહિતના મહેમાનો સફળતા થઈ હતી. પહેલા દિવસે એમઓસી ઉમેશ મહેતા, બીજા દિવસે હરીશભાઈ ટંડેલે કરી હાજર ડેલિગેટ્સના દિલ જીતી લીધા હતા. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.